શું મિત્રો તમે પણ આવા ફોટા પણ અને વિડીયો પણ ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ વાયરલ કરવા માટે બનાવવા માંગો છો મિત્રો? ચાલો તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો, તો તમને બતાવીએ અમે. તો મિત્રો કંઈ જ નથી કરવાનું, આપણે ગૂગલની અંદર જતા રહીશું મિત્રો, અને અહીંયા આપણે મિત્રો લખશું જેમિની અને સર્ચ બોક્સ ઉપર ક્લિક કરશું. હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ગૂગલ જેમિની લખેલું છે, તેના ઉપર આપણે ક્લિક કરશું અને ત્યાંથી મિત્રો ડાઉનલોડ કર્યા પછી ડિસ્પ્લે પર આવી જશે આવી રીતનું, જે તે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. તેના ઉપર ક્લિક કરીશું. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, જેમ કે અહીંયા પ્લસનું નિશાન છે, તેના ઉપર ક્લિક કરી અને ગેલેરીમાં જઈ આપણો ફોટો એક સિલેક્ટ કરીશું. તો હવે મિત્રો આ રીતે ફોટો સિલેક્ટ કરીને થોડી વાર લોડિંગ લે પછી અહીંયા આપણે ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું અને ત્યાં આપણે જે ફ્રન્ટ આપણે કોપી કરી હોય તેને પેસ્ટ કરીશું. તે ફ્રન્ટ મિત્રો તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જેનો એમ કે સ્ક્રીનશોટ પાડી અને આગળ હું તમે વિડીયોમાં તમને બતાવું તેમ તમે કરતા જજો મિત્રો. હવે થોડી વાર લોડિંગ લેશે, ત્યારબાદ આવી રીતના ફોટા આવી જશે મિત્રો. હવે મિત્રો આ ફોટાને ડાઉનલોડ કરવા માટે ફોટા ઉપર આપણે ક્લિક કરી રાખવાનું અને સાચો ઉપર દબી દેવાનું મિત્રો, તરત ડાઉનલોડ થઈ જશે. હવે મિત્રો તમને ડિસ્ક્રિપ્શનની અંદર જે ફોન્ટ આપેલા છે તે મિત્રો કોપી કેવી રીતે કરવા તે તમને મિત્રો બતાવી. તો આપણે ગૂગલની અંદર ક્લિક કરીશું અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કેમેરાની જે છાપ છે મિત્રો, તેના ઉપર આપણે ક્લિક કરીશું. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, જેમ કે આપણે ફોન્ટ છે તેનો સ્ક્રીનશોટ આપણે પાડ્યો હોય તે લઈ લઈશું. થોડી વાર રહેવા દઈ પછી આપણે એને ટેક્સ્ટ પસંદ કરીશું, પછી કોપી કરીશું. કોપી કર્યા બાદ ફરી આપણે જેમિની ઉપર જશું, જેમ આપણે આગળ વિડીયોમાં બતાવ્યું તેમ પ્લસ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ ગેલેરીમાં જશું. ગેલેરીમાં જ્યાં બાદ આલ્બમમાંથી આપણે એક ફોટો સિલેક્ટ કરીશું. તો આ ફોટો સિલેક્ટ કર્યા બાદ જે આપણે ડિસ્ક્રિપ્શનમાંથી જે કોપી જે આપણે કર્યું તેને અહીંયા પેસ્ટ કરીશું. થોડી વાર લોડિંગ લઈએ એટલે પછી અહીંયા નીચે ફોટો આપણો કોમ્પ્યુટર થઈને આવી જશે. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો જે આપણો ફોટો છે તે બનીને આવી ગયો છે મિત્રો. તો આવા નવા વિડીયો મિત્રો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.